વડોદરા સિટી સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ અરેસ્ટના એક કિસ્સાને ડિટેક્ટ કરી આરોપીને અટક કરી ગુનામાં સંડોવાયેલ તમામ 32 લાખના જે મુદ્દામાલ છે આને જપ્ત કરી છે. થોડા સમય પહેલા મને કુરિયર કંપનીમાંથી બોમ્બેથી કોલ આવેલો કે તમારા નામથી એક ડ્રગ્સ જઈ રહ્યું છે થાઈલેન્ડ, તો તમે આ કંપનીનો સંપર્ક કરો. અને સંપર્ક કરતા એ લોકોની આખી ગેંગ હતી. જુદા જુદા મને પત્રો મોકલી અને ડિજિટલ એરેસ્ટ ટાઈપ આખું એમણે ઊભું કર્યું અને મને ફરજિયાત એમના એકાઉન્ટમાં પૈસા મોકલવા માટે મજબૂર કર્યો. અને બેંક દ્વારા મારા બધા જ મોટી રકમ એમના એકાઉન્ટમાં મેં જમા કરાવેલી. અને પછી મને થોડો ડાઉટ જાણ્યો, મને લાગ્યો, એટલે મેં પછી સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો વડોદરા. આરોપીને પકડવા બદલ અને મારા ગયેલા પૂરેપૂરા રૂપિયા પરત આપવા બદલ હું ગુજરાત પોલીસ અને વડોદરા શહેર પોલીસ ઉપર ગર્વ અનુભવું છું. આમાંથી 3 લેસન છે આપણા માટે. એક, સીબીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો વગેરેના નામે કોઈ આવીને કોઈના પાસે પૈસા માંગે તો આના સાચું માનવાની કોઈ કારણ નથી. કોઈ અરેસ્ટનું વાત કરે, ડિજિટલ અરેસ્ટ માટે કાયદામાં કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી. અને મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ તમારા હાથે છે, આ કમ્યુનિકેશનનું સાધન છે, તમે આને સ્વિચ ઓફ કરી શકશો તરત જ. અને નંબરને બ્લોક કરીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ઇન્ફોર્મ કરો તો આરોપી સુધી પહોંચવાની આપણે સફળતા મળશે.